સાવરકુંડલાની 17 વર્ષની મોડેલ ઉપર રાજકોટમાં દુષ્કર્મ, રીબડાના શખ્સે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર જ્યુસમાં ઘેની પ્રવાહ પીવડાવી દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ઘટના સામે આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। રાજકોટની અંદરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે પોલીસ અત્યારે દોડતી થઈ ગઈ છે। એક મોડેલ છે કે તેની ઉપર યુવક પર એવો આરોપ લાગ્યો છે કે તેમણે જ્યુસની અંદર કંઈક એવું નાખી દીધું અને જે દીકરી છે બેભાન થઈ ગઈ, ત્યારબાદ એમની સાથે દુષ્કર્મ ગુજાર્યું। ભોગ બનેલી મોડેલ ગોંડલ રોડ પાસે આવેલી અવાવરૂ સ્થળેથી બેભાન અવસ્થામાં મળી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે। રાજકોટમાં રહેતી અને મૂળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની મોડેલ ઉપર ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલા રીબડા ગામના યુવકને રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા એક જ્યુસની દુકાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ મોડેલ ઉપર દુષ્કર્મ ગુજારી તેને ગોંડલ રોડ પર એક ચોકડી પાસે અવાવરૂ સ્થળે મૂકી ભાગી જતા આ મામલો પોલીસમાં પહોંચ્યો છે। પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટનાની મળતી વિગત પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી છે। એ વિગત મુજબ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા છેલ્લા 2 મહિનાથી રાજકોટની એક હોસ્ટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી। આ સમય દરમિયાન 10 દિવસ પૂર્વે ઇન્સ્ટાગ્રામ મારફતે રીબડા ગામના અમિત દામજી ખૂંટ નામના પટેલ યુવાન સાથે જ પરિચય થયો અને બંને અવારનવાર મળતા હતા અને બંને રિલેશનશિપમાં આવ્યા હતા અને દરમિયાન શુક્રવારે મોડી સાંજે અમિત ખૂંટ સગીરા બંને મળ્યા અને અમિત સગીરાને લઈને યાજ્ઞિક રોડ પર આવેલી જ્યુસની દુકાને ગયો હતો, જ્યાં બંને સાથે જ્યુસ પીધું હતું। ત્યારબાદ સગીરા બેભાન થઈ ગઈ હતી અને જ્યારે તે ભાનમાં આવી ત્યારે ગોંડલ રોડ ચોકડીએ અવાવરૂ સ્થળે હતી। ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેમના મોટા બહેનને ફોન કરી ત્યાં બોલાવ્યા અને તમામ વિગતથી વાકેફ કર્યા હતા। સગીરા સાથે અમિતે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું તેણે પોલીસને ઉપરોક્ત વિગતો સાથે ઘટના પણ વર્ણવી હતી। પોલીસમાં ફરિયાદ કર્યા બાદ એ જે દુષ્કર્મનો ભોગ બનેલી જે યુવતી છે એની મોટી બહેને શું પ્રતિક્રિયા આપી મીડિયા સમક્ષ, પહેલા એ સાંભળી લઈએ। બંને ફ્રેન્ડ બન્યા હતા, ઇન્સ્ટાગ્રામ થ્રુ એનો બેનો કોન્ટેક્ટ થયો હતો। ઇન્સ્ટાગ્રામથી બંને રિલેશનમાં આવ્યો અને રિલેશનમાંથી એને બોલાયો મળવા માટે। એ છોકરો એને યાજ્ઞિક રોડ ઉપરથી મળવા લઈ ગયો અને ત્યાં રોજ એને જ્યુસ બૂસ પીધા, પછી એ લોકો બંને ફરવા ગયા, શું કર્યું આ તે બધું ગોંડલ ચોકડી પાસે થયું, જે બી કાંઈ થયું। પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું, છોકરી અત્યારે એમ કહે છે કે હા મારી ઉપર 374 જ કરી છે, એટલે અમે ફરિયાદ દાખલ કરાવી। મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કાંઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી મીડિયા થ્રુ કે કાંઈ બી કરીને અમે સુસાઇડ કરશું, જો અમને પ્રોપર ન્યાય ન મળ્યો ને તો। છોકરાની ઉંમર શું છે અને છોકરીની ઉંમર શું છે? છોકરાની ઉંમર ખબર નથી, છોકરીની ઉંમર 17 વર્ષ જ છે। છોકરાનું નામ ખાલી કહેશો? અમિત ખૂંટ। કેટલા દિવસથી સંપર્કમાં આવ્યો? 10 દિવસ। ક્યાંનો રહેવાસી? ગોંડલ। તો હવે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। સગીરાની બહેને મીડિયા સમક્ષ આપેલા ઇન્ટરવ્યુમાં માહિતી આપતા કહ્યું કે હાલ સગીરાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। આ ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો ચકાસાઈ રહી છે। સગીરા રાજકોટમાં રહીને અભ્યાસ કરતી હતી, તેના પરિવારના સભ્યો સુરતમાં રહેતા હોવાનું પણ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું। જેના પર દુષ્કર્મ થયું તે સગીરા તેની એક ફ્રેન્ડને પણ આ ઘટનાથી વાકેફ કરી હોવાનું પોલીસ જણાવી રહી છે। હાલ સગીરાને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, જેના પર દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો છે। તે અમિત ખૂંટને ઝડપી લેવા પોલીસે પ્રયાસો શરૂ કરી દીધા છે। જો કે હાલના તબક્કે એ અમિત ખૂંટ કે જેમણે દુષ્કર્મ જેમના પર આરોપ લાગ્યા છે એ ભાગી ગયો હોવાનું જાણવા મળેલ છે અને થોડા મહિના પહેલા રીબડામાં થયેલી માથાકૂટ અંગે પણ અમિત તેમાં ફરિયાદી હોવાની વાત પણ પોલીસને મળી છે। આખી ઘટના સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીએ પણ પુરાવા એકત્રિત કરી રહ્યા છે અને સગીરાની બહેનને ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે। આવું સગીરાની જે મોટી બહેન છે તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે અમે ન્યાય માટે અહીંયા આવ્યા છે અને જો ન્યાય નહીં મળે તો અમે અહીંયા જ આત્મવિલોપન કરી લેશું। અને પોલીસ પણ અત્યારે સતર્કતાથી બધી જ નાની ઝીણવટતાપૂર્વક ચકાસ કરી રહી છે અને જો ખરેખર એ અમિત ખૂંટે દુષ્કર્મ દીકરી ઉપર આચર્યું છે તો એમના પર કયા પ્રકારની કાર્યવાહી થાય ને અત્યારે હાલ અમિત ખૂંટ ક્યાં છે તેની તપાસ પોલીસ કઈ દિશામાં કરી રહી છે તો પોલીસ અને તેમના સૂત્રો માહિતી આપશે। પણ અત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે
કે જ્યુસમાં એવું કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ એમની સાથે દુષ્કર્મ આચર્યું. ગોંડલ ચોકડીએ આસપાસની અવાવરૂ જગ્યામાંથી એ દીકરી બેભાન અવસ્થામાં મળી આવે છે. ત્યારબાદ એમની મોટી બહેનને ફોન કરીને આખી ઘટના વિશે જાણ કરે છે. પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચે છે. ત્યાં કબૂલાત પણ થાય છે. જનાના હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવે છે. તેમની સારવાર પણ ચાલી રહી છે. પણ સૌથી મોટો સવાલ એ કે આ કઈ જગ્યાએ દુષ્કર્મ થયું, પોલીસ એ દિશામાં તપાસ કરે તો સૌથી મોટા પુરાવા અને સૌથી મોટા ખુલાસા પણ આવનારા સમયમાં થઈ શકે એમ છે. પણ હાલ એ અમિત ખૂંટ ક્યાં છે અને જો ખરેખર અમિત ખૂટે આવું કર્યું છે તો તેની ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે પોલીસે, તંત્રએ. અને જો એમણે આવું નથી કર્યું તો દીકરી એમના પર કઈ રીતે આરોપ લગાવી રહી છે તેના પર પણ પોલીસે તપાસ કરવી ખૂબ જરૂરી છે. આ આખા મુદ્દે તમે શું માનો છો? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.